સમૂહ લગ્ન આયોજકો પૈકી શહેરના રેલનગર વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન થયું હતું, ત્યારે આયોજકો કોઈ પ્રકારનું આયોજન કર્યા વગર ફોન બંધ કરી ભાગી છૂટ્યા હતા. અંગે ભોગ બનનાર પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે ત્યાં પહોંચી જે દીકરીઓ અને યુવકો ઉપસ્થિત હતા તે પૈકી 6 યુગલોને લગ્નમાં કરાવવામાં આવ્યા હતા. સાથે દાતાઓની મદદ વડે કર્યાવર પણ આપવામાં આવ્યું હતું. ત્યારે એક દીકરીના પિતાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ ઉપરથી આજ સુધીમાં 3 આરોપીની અટકાયત કરવામાં આવી છે કે જેમના નામ દિલીપ, દીપક અને મનીષ છે. આરોપીઓ દ્વારા બંને પક્ષ પાસેથી 15,000 રૂપિયા લેવામાં આવ્યા હતા, તેમજ 50થી વધુ લોકો પાસેથી 100 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચાર્જ લીધો હતો, તેમજ લગ્નના આયોજન માટે દાતાઓ પાસેથી પણ ફંડ લેવામાં આવ્યું હતું. ત્યારે મુખ્ય આરોપી ચંદ્રેશ દવાખાને દાખલ થયો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. તો ચંદ્રેશ હાલ અમારી પકડમાં આવ્યો નથી. તેને કેટલું દાન લીધું અને કેમ આવું કર્યું તે પકડાયા બાદ સામે આવશે. તો હાલ આરોપીઓ જે ઝડપાયા છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, એટલે કે ખુલાસો ત્યારબાદ જ થશે. સમૂહ લગ્ન સમિતિના આયોજકો ફરાર થઈ જવાના મામલે પોલીસે કાર્યવાહી કરી છે. શું કાર્યવાહી છે? આજે રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન હતું, જેના આયોજકો છે એ આજે કોઈ પણ પ્રકારનું આયોજન કર્યા વગર ફોન સ્વિચ ઓફ કરી અને જતા રહેલ હોય, અને જે વરપક્ષ અને કન્યા પક્ષ છે તેમના પરિવારજનો સાથે તેઓ આજે જે લગ્નનું સ્થળ હતું ત્યાં હાજર આવ્યા, તો ત્યાં કોઈ હાજર મળેલ નહોતું. કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી નથી, તો જેની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવેલી હતી અને પોલીસ દ્વારા સ્થળ ઉપર પહોંચી અને લગ્નની તમામ વ્યવસ્થા કરી જવાબદારી સંપૂર્ણ ઉપાડી અને લગ્નની તમામ વિધિઓ શાંતિપૂર્ણ સમાપ્ત કરાવવામાં આવેલી છે. સાથે સાથે જે પણ દીકરીઓ છે ત્યાં 6 લગ્ન કરવામાં આવેલા હતા, એ બધા માટે કરિયાવરનું પણ પોલીસ દ્વારા સામાજિક સંસ્થાઓની મદદથી વ્યવસ્થા કરવામાં આવેલી હતી. સાથે આ જ રીતે સંસ્થાઓ અને દાતાઓની મદદથી જમણવારનું પણ આયોજન કરવામાં આવેલું હતું. અને આ જે બનાવ છે એમાં એક પરિવાર જે દીકરીના લગ્ન હતા તેના પિતાની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને આના જે આરોપીઓ છે ચંદ્રેશ છાત્રોલા, દિલીપ પ્રવીણભાઈ ગોહિલ, દીપક હિરાણી, હાર્દિક શિશાગિયા, મનીષ વિઠલાપરા અને દિલીપ વરસંડા, અને આ ઉપરાંત જે પણ આની સાથે સંકળાયેલા છે એ તમામને તપાસ આગળ ચાલુ અમારી તપાસ છે એમાં જેના પણ નામ ખુલે એ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે કેટલા આરોપીઓને અટકાયત કરવામાં આવી છે? હાલ 3 આરોપીઓની અટકાયત કરવામાં આવેલી છે. એમાં દીપક હિરાણી, દિલીપ ગોહેલ અને મનીષ વિઠલાપરા, આ 3 આરોપીઓની હાલ અટકાયત કરવામાં આવેલી છે. અન્ય આરોપીઓ માટે અમારી ટીમ કાર્યરત છે. પ્રાથમિક શું તપાસમાં સામે આવ્યું છે? કેટલા રૂપિયા લેતા દેતા? અત્યારે જે સામે આવેલું છે એ પ્રમાણે આ વરપક્ષ અને કન્યા પક્ષ બંને પાસેથી 15,000 રૂપિયા લેવામાં આવતા હતા. સાથે જે લોકો 50થી વધારે વ્યક્તિઓને લગ્નમાં લઈ આવવાના હોય એમની પાસેથી પર પર્સન 100 રૂપિયા લેવામાં આવેલા હતા. એ રીતે એમને પાસીસ આપવામાં આવેલા હતા જે 50થી વધારે લોકો આવવાના હોય એના માટે. આ રીતે એમણે મિનિમમ 15,000થી લઈ અને વધારે જેટલા પણ જે વ્યક્તિઓ જે માણસો લાવવાના હોય એ મુજબ એમની પાસેથી પૈસા લીધેલા હતા. અને આ ઉપરાંત એમણે આ લગ્નના આયોજન માટે ઘણા દાતાઓ પાસેથી પણ ફંડ મેળવેલું છે એવી વિગતો ધ્યાનમાં આવેલી છે. બાકીની અમારી તપાસ ચાલુ છે. જે વધુ વિગત મળે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે. આરોપી મેડમ વહેલી સવારે દાખલ થઈ ગયો હતો, શા કારણે અને એને આયોજન શું કામ નથી કર્યું એવું કોઈ પ્રાથમિક હકીકત? હાલ જે આરોપી દાખલ થવાની બાબત છે એ અમારા ધ્યાન પર પણ આવેલી છે, અમારા દ્વારા ખરાઈ પણ કરવામાં આવેલી છે. અને એ જે આરોપી છે ચંદ્રેશ છાત્રોલા એ હાલ હજી અમારી પકડમાં આવેલ નથી, એના માટે અમારી ટીમ કાર્યરત છે. આ આરોપીઓની પૂછપરછ બાદ ખબર પડશે કે એમણે આ પ્રકારની છેતરપિંડી કયા કારણસર કરેલી છે. મેડમ, કેટલા રૂપિયાનું દાનની રકમ છે કોઈ આંકડો સામે આવ્યો છે? કેટલા રૂપિયાનું દાન છે? એવું કોઈ સ્પેસિફિક હાલ ધ્યાન પર આવેલું નથી, પણ અમારી તપાસ ચાલુ છે. આગળથી માહિતીઓ આપવામાં આવશે. છાત્રોએ આ પહેલા પણ 2023માં લગ્ન કરાવ્યા હતા, ત્યારે પણ અમે અમુક લોકો ભોગ બન્યા. એવું કોઈ અત્યાર સુધીમાં તપાસમાં આવ્યું છે કે એની પૂછપરછ પછી? પ્રાથમિક હજી આરોપીઓ જસ્ટ અમે અટક કર્યા જ છે, એટલે આરોપીઓની પૂછપરછ ચાલુ છે. અને પ્રાથમિક જે જાણવા મળેલ છે એ પ્રમાણે 2023માં પણ આ પ્રકારનું
એમણે કરેલું હતું અને એ બાબતે ગુનો પણ દાખલ થયેલાનું ધ્યાન પર આવેલ છે, પણ આ બધી જ વિગતો હજુ મેળવવા પર ચાલુ છે તપાસ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.